ટાઈમ ટ્રાવેલર્સ, સ્વાગત છે. સમયના નિયમો પર કાબૂ મેળવવા અને અંગ્રેજી ટેન્સીસના રહસ્યોને ઉકેલવા માટે શું તમે તૈયાર છો? સારું, તો તમારું ટ્રેનિંગ મિશન હવે શરૂ થાય છે. ચાલો આ રોમાંચક સફર પર સાથે નીકળીએ. સ્વાગત છે કેડેટ. તમારી સામે જે દેખાય છે ને એ કોઈ સામાન્ય ડેશબોર્ડ નથી. આ છે તમારા ટાઈમ મશીનનું કંટ્રોલ પેનલ. ઇતિહાસ અને ભવિષ્યની મુસાફરી કરવા માટે આ કંટ્રોલ્સ પર માસ્ટરી મેળવવી જ પડશે. ભૂતકાળમાં જવું, વર્તમાનને જોવો અને ભવિષ્યનું અનુમાન લગાવવું, આ બધું જ શક્ય બનશે ક્રિયાપદની શક્તિથી. તો તાલીમ માટે તૈયાર થઈ જાઓ. તો આ છે આપણો ટ્રેનિંગ પ્રોગ્રામ. આપણે ટાઈમ ટ્રાવેલર તરીકે શરૂઆત કરીશું, પછી સિમ્પલ સ્નેપશોટ્સ, કન્ટિન્યુઅસ લાઈવ ફીડ્સ અને સ્ટેટસ રિપોર્ટ જેવા લેવલ પાર કરીશું. અને અંતે ફાઇનલ સિમ્યુલેશન પછી ટેક ઓફ માટે મંજૂરી. ચાલો શરૂ કરીએ. ચાલો શરૂ કરીએ. આપણું પહેલું મોડ્યુલ કંટ્રોલ પેનલને સમજવો. અહીંથી જ બધી શરૂઆત થશે. જુઓ, દરેક ટાઈમ ટ્રાવેલર માટે 3 મૂળભૂત ઝોન્સ સમજવા ખૂબ જ જરૂરી છે. પહેલો છે ભૂતકાળ, એટલે કે આપણે જ્યાંથી આવ્યા છીએ. બીજો છે વર્તમાન, આપણે અત્યારે જ્યાં છીએ. અને ત્રીજો છે ભવિષ્ય, જ્યાં આપણે જઈ રહ્યા છીએ. બસ આ 3 ઝોન જ આપણી મુસાફરીનો પાયો છે. તો સવાલ એ છે કે આપણે આ ઝોનમાં નેવિગેટ કેવી રીતે કરીશું? જવાબ છે ટેન્સ વડે. ટેન્સ એટલે શું? એ તમારા કંટ્રોલ પેનલ પરના બટનો છે. તમે જેવું બટન દબાવો એવું જ તમારા સાંભળનારને ખબર પડે કે તમે કયા ટાઈમ ઝોનની વાત કરી રહ્યા છો. એટલે સાચું બટન પસંદ કરવું એ બહુ જ જરૂરી છે. ચાલો લેવલ 1 શરૂ કરીએ. અહીં આપણે શીખીશું સિમ્પલ સ્નેપશોટ વિશે. એટલે કે સમયની કોઈ એક ક્ષણને કેવી રીતે કેપ્ચર કરવી. તૈયાર છો ને? ઓકે, તો ટાઈમ મશીનનું ડિફોલ્ટ સેટિંગ છે સિમ્પલ પ્રેઝન્ટ. આનો ઉપયોગ ક્યારે થાય? હકીકતો, ટેવો અને રોજિંદા કામ માટે. મતલબ કે જે વસ્તુઓ હંમેશા સાચી હોય છે. પણ એક મિનિટ કેરેટ, અહીં એક થર્ડ પર્સન ટ્રેપ છે જેનાથી બચવાનું છે. યાદ રાખો, જ્યારે પણ સબ્જેક્ટ હી, શી કે ઇટ હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાવવાનું ભૂલતા નહીં. આ નાનકડી ભૂલ પણ મિશનને જોખમમાં મૂકી શકે છે. સારું, હવે વાત કરીએ શિપની લોગબુકની. સિમ્પલ પાસ્ટ એટલે એવી ક્રિયાઓ જે ભૂતકાળમાં શરૂ થઈ અને પૂરી પણ થઈ ગઈ. બસ વાત ખતમ. એ જાણે કે લોગબુકમાં એક એન્ટ્રી થઈ ગઈ. જેમ કે વી લેન્ડેડ ઓન ધ મૂન લાસ્ટ વીક. મિશન પૂરું, એન્ટ્રી થઈ ગઈ. કોઈ પણ મિશન માટે ફ્લાઇટ પ્લાન તો જોઈએ જ, બરાબર? બસ એ જ છે સિમ્પલ ફ્યુચર. આનો ઉપયોગ આપણે યોજનાઓ, વચનો અને આગાહીઓ માટે કરીએ છીએ. જ્યારે તમે વિલ વાપરો છો ત્યારે તમે બધાને કહી રહ્યા છો કે આગળ શું થવાનું છે. એકદમ સ્પષ્ટ, જેમ કે આઈ વિલ ટ્રાવેલ ટુ માર્સ સૂન. તમારો ફ્લાઇટ પ્લાન તૈયાર છે? બહુ સરસ. લેવલ 1 પૂરું થયું. હવે લેવલ 2 માટે તૈયાર થઈ જાઓ. આપણે સ્નેપશોટ મોડમાંથી હવે અપગ્રેડ કરી રહ્યા છીએ. હવે વારો છે લાઈવ વિડિયો ફીડનો, એટલે કે કન્ટિન્યુઅસ ટેન્સનો. હવે આપણે ક્રિયાને ચાલતી જોઈશું. લાઈવ ફીડ એક્ટિવેટ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ આપણને બતાવે છે કે અત્યારે બરાબર આ જ ક્ષણે શું ચાલી રહ્યું છે. યાદ રાખજો, આ કોઈ આદત નથી, આ અત્યારે થઈ રહેલી ક્રિયા છે. જુઓ, ધ સ્ટાર્સ આર ગ્લીમિંગ બ્રાઇટલી. આ સ્નેપશોટ નથી, આ લાઈવ વિડિયો છે. હવે ચાલો ભૂતકાળનો એક રિપ્લે જોઈએ. પાસ્ટ કન્ટિન્યુઅસનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે ભૂતકાળમાં કોઈ એક કામ ચાલી રહ્યું હતું અને એ જ વખતે કંઈક બીજું થયું. જેમ કે આઈ વોઝ કેલિબ્રેટિંગ ધ સેન્સર્સ વેન ધી અલાર્મ વેન્ટ ઓફ. જોયું, રિપ્લેમાં સ્પષ્ટ દેખાય છે કે એક કામ ચાલતું હતું અને બીજા કામે તેને અટકાવ્યું. હવે આવે છે લેવલ 3, ધ સ્ટેટસ રિપોર્ટ. ધ્યાન આપજો કેડેટ, આ એક એડવાન્સ્ડ ફંક્શન છે. અહીં આપણે ભૂતકાળ અને વર્તમાનને જોડીશું. આ એક ખૂબ જ શક્તિશાળી ટૂલ છે. પ્રેઝન્ટ પરફેક્ટ એટલે તમારો સ્ટેટસ રિપોર્ટ. આમાં શું થાય? ક્રિયા ભૂતકાળમાં થઈ હોય પણ તેની અસર, તેનું પરિણામ અત્યારે મહત્વનું છે. દાખલા તરીકે શી હેઝ લોસ્ટ હર હેલ્મેટ. આનો મતલબ શું? મતલબ કે અત્યારે તેની પાસે હેલ્મેટ નથી. અને હા, અહીં એક ક્રિટિકલ એલર્ટ છે. આ ટેન્સ સાથે ભૂલથી પણ યેસ્ટરડે, લાસ્ટ વીક કે ઇન 1999 જેવા ભૂતકાળના ચોક્કસ સમયનો ઉલ્લેખ ન કરતા. આવું કરવાથી સિસ્ટમમાં ગંભીર એરર આવી શકે છે. ઓકે, સિમ્યુલેશન પહેલાં ચાલો બધા ફ્લાઇટ મોડ્સ પર એક ઝડપી નજર નાખી લઈએ. જુઓ આ ચાર્ટ, સ્નેપશોટ, વિડિયો અને બ્રિજ. અને એ પણ જુઓ કે વોઝ, એમ, વિલ અને હેવ જેવા નાના શબ્દો કેવી રીતે આખા મોડને બદલી નાખે છે.
આ હેલ્પિંગ વર્બ્સ જ આપણા કંટ્રોલ પેનલના અસલી કીવર્ડ્સ છે. બરાબર યાદ રાખી લેજો. સારું, તો થિયરી પૂરી થઈ ગઈ. હવે તમારી સ્કિલ્સને ટેસ્ટ કરવાનો સમય છે. ફાઇનલ સિમ્યુલેશન રન માટે તૈયાર થઈ જાઓ. સમજી લો કે આ તમારી પહેલી સોલો ફ્લાઇટ છે કેડેટ. ચાલો જોઈએ તમે શું શીખ્યા. તો પહેલા સિમ્યુલેશન રન માટે તૈયાર છો? તમારા કંટ્રોલ્સ એન્ગેજ કરો. સિમ્યુલેશન શરૂ થયેલ છે હવે. સિમ્યુલેશન રન આલ્ફા. ચાલો સિમ્પલ ટેન્સ કંટ્રોલ્સ ચેક કરીએ. હું 3 વાક્યો બોલીશ, તમારે સાચો શબ્દ વિચારવાનો છે. પહેલું, શી એક સ્પેસ મેન્યુઅલ એવરી નાઇટ. બીજું, યેસ્ટરડે ધ રોકેટ એક સ્પેસ સેફલી. અને ત્રીજું, વી એક સ્પેસ અ ન્યૂ પ્લેનેટ ટુમોરો. તમારા જવાબો લોક કરો. સરસ. હવે સિમ્યુલેશન રન બીટા. વિડિયો મોડ પર સ્વિચ કરો. કન્ટિન્યુઅસ ટેન્સ ચેક. પહેલું, ક્વાયટ પ્લીઝ ધ કેપ્ટન. બીજું, આઈ ટીવી વેન ધ પાવર વેન્ટ આઉટ. અને ત્રીજું, લુક ધ બર્ડ્સ સાઉથ. ફટાફટ નિર્ણય લો કેડેટ. અને હવે સિમ્યુલેશન રન ગામા. આ છે ફાઇનલ ચેક. અને હા, આ સૌથી અઘરું છે, બ્રિજ ચેક. તમારે નક્કી કરવાનું છે કે ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે કે તેની અસર વર્તમાનમાં છે. પહેલું વાક્ય, આઈ માય કી આઈ કાન્ટ ફાઇન્ડ ઇટ એનીવેર. અહીં પરિણામ અત્યારે મહત્વનું છે. અને બીજું, આઈ માય કી યેસ્ટરડે બટ આઈ ફાઉન્ડ ઇટ લેટર. અહીં યેસ્ટરડે પર ધ્યાન આપજો. બરાબર વિચારીને જવાબ આપો. સિમ્યુલેશન પૂર્ણ થયું. ચાલો હવે તમારા ડેટા લોગ્સ ચેક કરો. જવાબો તમારી સ્ક્રીન પર છે. કેવું રહ્યું પરફોર્મન્સ? જો કોઈ ભૂલ થઈ હોય તો જરાય ચિંતા ન કરતા. મેન્યુઅલ ફરીથી જોઈ લેજો. યાદ રાખજો, દરેક ભૂલ આપણને વધુ સારો પાયલટ બનાવે છે. ખૂબ સરસ કામ કેડેટ. તમે સિમ્યુલેશન પાસ કરી લીધું છે. હવે તમે ટેક ઓફ માટે લગભગ તૈયાર છો. તમારું અસલી મિશન તમારી રાહ જોઈ રહ્યું છે. પણ ટેક ઓફ કરતા પહેલા આ પાયલટનું ક્વિક રેફરન્સ કાર્ડ લેતા જાઓ. આમાં બધા જ જરૂરી ફોર્મ્યુલા અને કીવર્ડ્સ છે. આને હંમેશા હાથવગું રાખજો. તમારા દરેક મિશનમાં આ ખૂબ કામ આવશે. અભિનંદન કેડેટ. તમે સમયના કંટ્રોલ્સ પર માસ્ટરી મેળવી લીધી છે. હંમેશા યાદ રાખજો, તમે જે પણ વાક્ય બોલો છો ને એ સમયમાં એક ચોક્કસ ક્ષણની યાત્રા છે. તો આ નવી શક્તિનો સમજદારીપૂર્વક ઉપયોગ કરજો. હવે જાઓ અને તમારી પોતાની વાર્તા લખો.